સુરતનો કોટ વિસ્તાર એટલે ચોટા વિસ્તાર. ચોટા વિસ્તારની અંદર જબરજસ્ત દબાણો થયેલા હતા. કોઈ કાર્યવાહી થતી નહોતી. આપની ચેનલ એબીપી અસ્મિતાએ થોડાક દિવસો અગાઉ આ જ હું તો બોલીશની અંદર એ મુદ્દાને સામેલ કરેલો. તેની હવે અસર જોવા મળે છે. સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ મેવાણી અને શહેર પોલીસ કમિશનર આજે આ વિસ્તારમાં નીકળ્યા. ચોટા બજારમાં વધતા દબાણો ગંદકી સામે લાલ આંખ કરી છે. વરાછા બાદ હવે કોટ વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મેયરે દબાણ કરતા અને દુકાનદારોને સીધી ચેતવણી આપી છે કે જો દબાણ જણાશે તો દુકાનો સીલ કરાશે. મેયરે દુકાનદારોને કહ્યું છે કે દુકાનની સામે કોઈ પણ દબાણ કરતાને બેસવા ન દો. દુકાનદાર શું કરતા હોય છે? આગળ જગ્યા ભાડે આપી દેતા હોય છે. ચોટા બજારમાં સીસીટીવી લગાવવામાં આવશે. દબાણ જણાશે તો પાલિકા અને પોલીસની ટીમ તાત્કાલિક કાર્યવાહી થશે. હું તો બોલીશ કાર્યક્રમનો હેતુ પણ આ જ છે, વડ ઉકેલા પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાનો. અને સારી વાત એ પણ છે, આપ તમામના વિશ્વાસ, આપ તમામના આશીર્વાદ સાથે ચાલતા આ કાર્યક્રમની નોંધ પણ લેવાય છે અને વધુ નહીં પણ થોડા ઘણા અંશે અસર પણ થાય છે. આ પ્રમાણિક પ્રયાસને આપે સાથ આપ્યો છે. હરમેશ સાથ આપશો તેવો પૂરો ભરોસો પણ છે.